અમારા આ દાદાની તિથિ છે મિત્રો. આ બધા હંમેશા આજ દર વર્ષે છે ને આ રીતના ઉજવવામાં તિથિ હોય ને નોમના દી તિથિ હોય અમારે દર વર્ષે અમે છે ને આ ફોટા કાઢીને હાર ચડાવીએ ને એ રીતના અમે ઉજવીએ. જો મિત્રો ક્યાં પણ આવ્યા જો ફૂલ પપ્પા ક્યારના પૂગી ગયેલા જો હાલીને જો 11:30 ક્યારના પૂગી ગયેલા બોલો અહીં. તો મિત્રો તો મયંકની માનતા છે પપ્પા પગા લગાડે છે પગે લગાડે છે. તો મિત્રો હાલો જો બોલેરો લઈને ઉપડી ગયા અમે તો અમે આમ નાખતા જઈએ છીએ. જો અહીં ગાયું છે જો હવે ચાલુ કરી દો હાલો. હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, વેરી વેરી ગુડ મોર્નિંગ. તો મિત્રો આ છે રામનવમી, તો બધાને હાર્દિક શુભકામના રામનવમીની. જય શ્રી રામ. અને આજ રામનવમીની દી તમારા દાદા છે ને મારા દાદા મારા પપ્પાના પપ્પા મારા દાદા એક્સપાયર થયા હતા મિત્રો. તો એમની તિથિ પણ છે આજે. અમારા બા છે એમના ઘરે જવાનું છે પગે લાગવા માટે. જો મહેકને બધા તૈયાર થઈ ગયા છે. મમ્મી તો પગે લઈ ગયા. મમ્મી લઈ ગયા ને તમે? અને પપ્પા પણ જો મહેકની માનતા છે એ હાલીને જવાના છે. અમારા દાદા બાબરા, અમારા દાદા છે બાબરા બેસાડ્યા છે આમ વ્યૂ બધી. એ પપ્પા હાલીને ગયા છે. ના પણ અમારે જવાનું છે પગે. પહેલાં અમારા બાના ઘરે પગે લાગતા આવીએ પછી પાછા રિટર્ન આવી બાબરામાં જવાનું છે ગાડી લઈ. એ હાલીને ગયા એકલા, એ પહોંચી જાય છે. અમે આવશું ને હાલ અમે દર્શન કરતા આવીએ. ચાલો આપણે દાદાને ઘરે આવી ગયા છીએ. અને જો દાદા આપણા ગણદાન કાકાને બધા હાર ચડાવે છે. અમારા આ દાદાની તિથિ છે મિત્રો. આ બધા હંમેશા આજ દર વર્ષે છે ને આ રીતના ઉજવવામાં તિથિ હોય ને નોમના દી તિથિ હોય અમારે દર વર્ષે અમે છે ને આ ફોટા કાઢીને હાર ચડાવીએ ને એ રીતના અમે ઉજવીએ. મિત્રો હાલ હાર ચડાવી દીધા છે. હવે દર્શન કરે છે બધા. જો દાદાના મારા મોટી એવા છે. બોલ 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 બાકી તો મિત્રો હાલો મોટી એવા છે ને હવે હાર ચડાવવાના છે અમારા માતાજી. કે જો કેવડી થઈ ગઈ અમારે. વાહ. જો મિત્રો ક્યાં પણ આવ્યા જો ફૂલ હે હાલે મિત્રો વાળું ગાંડું ફૂલ ચડાવી દઈએ હાલો માતાજી. તો આ મંગનો અમારે વાળવા મળ્યો તો સાફ સફાઈ કરવા મળ્યો છે મંગનો. તો મિત્રો હાલો હું પેટો પૂર્યો છે આપણે દાદા ના ખામી બેહાડી છે ને બાબરા, હું મમ્મી અને મહેક દીકો ને ભાભી જઈએ છે. પપ્પા તો ક્યાંના પૂગવા આવ્યા છે. હાલો અમે મોડું થાય ચાલો નીકળીએ. હાલો બાબરા પૂરી ગયા છે. હું ભાભીને અને મમ્મીને મૂકી આવ્યો છું આપણે અમારા દાદા છે ને ઓટે. ભાઈ જો હાર લે છે. બાબરા હતો કમરે જીવોનો કાર્ડ કાઢતો બધું 5 લેવાના છે અને 3 ઓલા લઈ લીજે. હાલો ભેગા થઈ ગયા બધા. અત્યારે ઘડી કામ ગયો, હું તો આમ ગયો, પૈસા દેવા ગયો, બધું એમાં મોડું થઈ ગયું. પપ્પા ક્યારના પૂગી ગયેલા જો હાલીને. જો 11:30 ક્યારના પૂગી ગયેલા બોલો અહીં. તડકાને તપી ગયા છે ને અમારે જો અહીં છે દાદા બેઠા અમારે. આ બાબરા છે અને આ મસ્ત છે ને ઢોરો છે ને અમે દાદા બેહાડ્યા છે. તો પગે લાગી લઈ જો ફૂલ હાથ ચડાવી દઈએ. પપ્પાની માનતા પણ પૂરી થઈ ગઈ છે. માનતા મહેકની માનતા માની મિત્રો એટલા માટે. મહેક રહેતું નથી મિત્રો, ક્યાંનો રોઈ કરે. તડકો થઈ ગયો ફૂલ. તો 11:30 વાગી ગયા. તો મિત્રો તો મહેકની માનતા છે પપ્પા પગા લગાડે છે પગે લગાડે છે.
ચાલો મસ્ત દાદાના દર્શન થઈ ગયા અમારે તો બધા દાદાને. તો હવે નીકળી હાલો ઘર બાજુ. તો મિત્રો હાલ નાના બસ સ્ટેન્ડ વેવાન સોડા પીવા તો મહેક દીકરો કંડળાઈ ગયો હતો. કંડળાઈ અત્યારે શાંતિ મળી. બધા સોડા પીવે હાલો પીવા પપ્પાને બધા. તો એ તડકો ફૂલ થઈ ગયો છે. તડકો બહુ થઈ ગયો ભાઈ. જો આમ કાર્ડ કાઢે છે. બતાવું તમને જાહેર. મિત્રો મહેકમાં તો બિસ્કિટ લીધા છે દીકા માટે. હે દીકો તમારા માટે મારા મહેક દીકા માટે લીધા છે. એમની માટે છે ભાભી માટે લીધા છે. હા ચીકુ લેવાય છે. તો અહીંયા ચીકુ તો મતલબ ખાવા ચીકુ એ ગયા ભાભી પપ્પા અને મમ્મી એ ગયા. હું કેમ આવું? અમારે લીલું ભરવા છે ને મારા કાકાને દર રામનવમી હોય તો લીલું નાખીએ અમારા ગામમાં ગાયું ને. તો એ આવ્યા છે તો એનો ચા લેતો જ આવશું. અને એ આવ્યા છે બધા ભાઈ, મોટો ભાઈ, ભાઈ બીજા છે કાકાના છોકરા બધા. હાલ તો હવે જઈએ આપણે હવે ના. આમ બોલેર ઉભો છે માટલાવાળા ભાઈ ને. હાલો આપણે બોલેર પાસે પૂકી ગયા માટલાવાળા ભાઈ પાસે. તો આ બધું આ લીલું બધું લઈ લીધું છે. તો કાકાને બધા અહીં છે. તો હાલો લઈને ઘરે જઈ ગાયું નાખ્યું. અડધું અહીં પણ ગાયું નાખી દીધું. જો અમે દર રામનવમી હોય ને ત્યારે અમે લીલું નાખીએ. દાદાની તિથિ હોય ત્યારે. હું મારા કાકા જો અત્યારે ખરીદી કરવા એવા છે. આ લીધું છે ટમેટા, મરચાં, બટેટા. આજ અમારે છે ને ઉપવાસ છે, રામનવમી છે એટલે સૂકી ભાજી બનાવવાનો પ્લાન છે આખા ઘરે, બાના ઘરે. હાલો લઈ લઈ ફટાફટ. 10 કિલો બટેટા લીધા છે, 2 કિલો ટમેટા, કિલો મરચાં. તો મિત્રો હાલો જો બોલેરો લઈને ઉપડી ગયા અમે. તો ઘરે નીણ નાખવાની છે. અમે લીલું નાખવાનું છે ગાયું ને, ગાયું ધર્મ. તો હાલો ઘરે હાલો ઘરે વેવા. આ ગાય બેઠી એક નાખી દે. હાલો નાથી લઈ લે ને અહીંથી લેતો નાખી દે. અમે આમ નાખતા જઈએ છીએ. ગાયું છે. તો હવે ચાલુ કરી દો. હાલો મિત્રો ઓલા ઘરે વેવા કાકાને ઘરે. જો અહીંયા પણ હતી ગાયું નાખી દીધું બધું. તો બોલરો મૂકી દીધો. હાલો હું ઘરે જાઉં. ફ્રેશ થઈ ગયા બધા ભાગી ગયા નાખી જડદારાના લીટી કાઢ્યા. કાકા દેખાડા જ નહીં. ઘરે આવ્યો ને મોઢું બોડું ધોયું, ફ્રેશ થઈ ગયા. આ ફરાળ છે એટલે લાવેલો થોડો ફરાળ કરીએ. જેમ તો હાલ આવે છે ને બટેટા લઈ ગયા મારા દાદાને કરવાનું છે. પણ થોડો નાસ્તો કરો. ભૂખ બહુ લાગી છે મિત્ર. રામનવમી રહ્યા છે થોડો ફરાળ કરી લઈએ. હાલો મમ્મી ને બતાવશે. તમે રહ્યા છે રામનવમી? મમ્મી રહ્યા છે. આમાં કુપાલ જો દીકા. એ દીક મારો દીકો બેઠો. આ પાછા બાના ઘરે આવ્યા છે, દાદાના ઘરે. અત્યારે તો સૂકી ભાજીનો પ્રોગ્રામ ચાલુ છે બનાવવાનો. અમારે જો આ બધા બેઠા છે. બને એટલે વાર છે. અમારે તો આ મગનો બનાવે છે સૂકી ભાજી. ચાલો સૂકી ભાજી થઈ ગઈ તૈયાર. હાલો ચાલ કરી દો. આ સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. આવી જાવ બધાને. આપણે દાદાની તિથિ રામનવમી છે, એનો ઉપવાસ રહ્યા છે. ઘરે આવ્યા મારા ઘરેથી, દાદાના ઘરેથી. હવે જો ચીકુભાઈ બે ફોલા છે, જ્યુસ બનાવવાનો છે. અને એ ત્યાં જો શું કરવું? હે શરદી થઈ ગઈ એટલે મારે પીવું છે. એવું છે? બકરીનું દૂધ છે અને અજમા છે. આપણે ગાય લ્યો. આ શરદી હોય છે મિત્રો. તમે પી લ્યો અને આપણે બનાવી નાખીએ જ્યુસ. 1 2 અને 3. તો મિત્રો આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. જો અને આ છે ને આ કટકી દેખાય છે. આપણે છે બધા જો પીતા છે ને તે થોડું થોડું નાખશું. આ ઉપરથી નાખવાના. આ ચીકુ છે માથે કટકી નાખવાની મજા આવે થોડુંક આમ ચાવવાની. તો આપણું જો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. મેં દીકું તાર પીવું છે? શરદી ન પીવાય તો મમ્મીએ શું કીધું ખબર છે તને?
બકરીનું દૂધ હાલો હાલો મમ્મી લઈ લ્યો. બકરીનું દૂધ પી લે. કોણ પીવે? તાર પીવું? આપણે જ પીવું. કોને પીવે? પીએ ને ક્યારેક કાળુના ઘરે પીતા. આ દહીં કીધી કે નંગી માર ઘેર પીવાય. હા આપણે વાડીથી જસ્ટ આવ્યા જ છીએ. બળે નીર નાખી બધું કર્યું હટાણું પણ કરતા હશો આટલું બધું. દૂધ છે, આંબોલીથી ખીર બનાવવાની છે અને બટાટા બનાવવાના છે. સૂકી પાછી સાંજે પાછી આવો હંભો આવતો છે દોડો. આવો આવે આ હાંબો હાંબાની ખીર ચાલો આપણે ગયા છે ઘડીક હવા ખાવા માટે ધાબા માટે અને ધાબુ તમને પણ બતાડ્યું હતું ગઈકાલનું. સાંજ સવા આવીશ તો તમને દેખાડી દઉં મિત્રો ધાબુ અમારું જો આ રીતના કાંઈ કર્યું હતું ધાબુ જો કેવું મસ્ત સોનો કરી નાખ્યો જો છે ને જો આ રીતના છે ધાબુ. તો અત્યારે તમે જોયું ને બે વાર ખાવાનું બનાવ્યું છે. ઘડીક બટાટા બાફા, ઘડીક ખીર બનાવી, પછી ઘડીક અડીની દાળ બનાવી. કેમ કે નક્કી નહોતું અત્યારે રામનવમી અત્યારે છોડ્યું છે કે સવારમાં છોડ્યું છે. પછી અત્યારે ડિસાઈડ કરી કે અત્યારે છોડ નાખીએ. તો મિત્રો એટલા માટે બે વાર ખાવાનું બનાવ્યું. હવે કોણ ખાશે? તમે ખાઈ જશો? તો મિત્રો છોડો ક્યાં જવાનું છે? અમારા બાના ઘરે જ જવાનું છે અને અમારા ફઈ ને મામા પણ આવ્યા છે પણ વિડીયો એન્ડ કરવો પડશે કેમ કે લાંબો થઈ ગયો છે. જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. એક નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો. બાય બાય. સબસ્ક્રાઈબ કરો. બાય બાય.